ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સિવિલ હોસ્પિટલનું દિલ્હીના અધિકારી દ્વારા ઇન્સ્પેક્શન. ગિરનાર પર હાડથી જપતી 6.5 ડિગ્રી કડકડતી ઠંડી. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રવિવારે વિવિધ આયોજન.
અને ગાદોઈ ટોલ નાકા વિવાદમાં વધુ એક પોલીસ ફરિયાદ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. સિવિલ હોસ્પિટલનું દિલ્હીના અધિકારી દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દિલ્હીથી અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને આ સમગ્ર સિવિલ હોસ્પિટલનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક વિભાગના પોસ્ટ ગ્રેજ્યુએટ પોસ્ટ માટે એપ્લાય કરવામાં આવી હોય, જેના ભાગરૂપે જુનાગઢ સિવિલ હોસ્પિટલ અનુરૂપ છે કે કેમ તેની ચકાસણી દિલ્હીથી અધિકારીઓ કરવા માટે આવ્યા હતા અને હોસ્પિટલ સંબંધિત રજની બાબતની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર પાલા, ડોક્ટર સોલંકી સહિતના તબીબો જોડાયા હતા. ભારતીય આશ્રમ ભવનાથ ખાતે 185 સ્કૂલના 14,000 વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું. 14મી ડિસેમ્બરથી 14મી જાન્યુઆરી સુધી શૈક્ષણિક સ્કૂલના પ્રવાસોનું આયોજન થતું હોય છે. ત્યારે ભવનાથ તળેટી ખાતે તમામ વિદ્યાર્થીઓ પ્રવાસમાં આવી ગિરનાર પર્વત તેમજ જંગલમાં ફરવાની મોજ માણતા હોય છે. આ પ્રવાસમાં આવતા વિદ્યાર્થીઓને રહેવા તેમજ જમવાની વિનામૂલ્યે સુવિધા કરી આપવામાં આવી હતી. તેમ ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુ તેમજ લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ દ્વારા તમામ પ્રવાસીઓ વિદ્યાર્થીઓ માટે ભોજન તેમજ રહેવા જમવાની વિનામૂલ્યે સુવિધા કરી આપવામાં આવી હતી. લઘુ મહંત મહાદેવ ભારતી બાપુએ જણાવ્યું હતું કે આ વર્ષે એક માસમાં 185 સ્કૂલના વિદ્યાર્થીઓ ભવનાથ ખાતે પ્રવાસમાં આવ્યા હતા, જેમાં 14,000થી વધુ વિદ્યાર્થીઓને ભોજન પ્રસાદની વ્યવસ્થા ભારતીય આશ્રમ દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી. ગરવા ગિરનારની ગોદમાં જ્યાં ભારતીય આશ્રમ આવેલો છે, આપણે બધા જાણીએ છીએ કે ગિરનાર ભૂમિ તપોભૂમિ છે. હજારો લોકો અહીંયા યાત્રા માટે આવે છે. અત્યારે 14 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી શૈક્ષણિક સ્કૂલના પ્રવાસોનું આયોજન થતું હોય છે. તો ભારતીય આશ્રમમાં અત્યાર સુધીમાં લગભગ 185 સ્કૂલના બાળકો, ટોટલ 14,000 જેટલા બાળકો અહીંયા પ્રસાદ લીધો છે. સાથે સાથે 80 પ્રવાસના બાળકો 8,500 બાળકોએ અહીં નાઇટ સ્ટે પણ કરેલો છે. આવી રીતે પૂરા 14 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધીમાં લગભગ 14,000 બાળકોએ પ્રસાદ લઈ અને ગિરનારના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે. અખંડ રામધૂન મંડળ દ્વારા ગૌશાળામાં ગાયોને લાડુ, ખોળ, કપાસિયા વગેરે વિતરણ કરવામાં આવ્યું હતું. ભેસાણના મેદપરા, ખારસિયા, રાણપુર અને છોડવડી ગામમાં શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંડળ અને રામ નામ કીર્તન મંડળ દ્વારા અખંડ રામધૂન 24 કલાક નિર્ધારિત છે. આ મંડળ સતત 28 વર્ષથી સેવા કાર્ય કરી રહ્યું છે. અખંડ રામધૂન મંડળ દ્વારા આ વર્ષે જુનાગઢ જિલ્લાની 17 ગૌશાળામાં અનાજ, કઠોળ, કપાસિયા, લાડુ જેવી અનેક વસ્તુઓ ગાયોને ખવડાવીને ધન્યતા અનુભવવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જોડાયા હતા અને જુનાગઢના અખંડ રામધૂન મંડળના પ્રમુખ ડોક્ટર M રાવલ અને નિલેશભાઈ સાગાની સહિતના તમામ સભ્યોએ હાજરી આપી હતી. ટ્રસ્ટી પરમ પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન જુનાગઢ છેલ્લા 28 વર્ષથી અવિરત ધૂન, એક સેકન્ડ પણ બ્રેક નહીં, શ્રી રામ જય રામ જય જય રામનો આ વિજય મંત્રનું સંકીર્તન, આ એક જાપ યજ્ઞ અમે ફક્ત ને ફક્ત વિશ્વ કલ્યાણના હેતુ માટે જ અમે આ અર્પણ કરીએ છીએ. સંકીર્તનની સાથે સેવા યજ્ઞ હાલમાં અમે 31 ડિસેમ્બરના રોજ 10,000 દિવસ પૂરા કર્યા. જે અનુસંધાને અમે સવિશેષ ધૂન ગોઠવેલી હતી અને આજુબાજુ તેમજ તાલાળા, વેરાવળ, પાનેલી અલગ અલગ જગ્યાએથી ધૂન મંડળોને બોલાવી અને એક આકર્ષિત સંકીર્તનનો કાર્યક્રમ અમે ગોઠવેલ. જે કાર્યક્રમના અંતે એક સંકીર્તન પછી સેવા, આ સેવાના હેતુસર અમે 1 જાન્યુઆરીથી શરૂ કરીએ છીએ અને મકર સંક્રાંતિ સુધી આ અમારો સેવા યજ્ઞ ચાલુ રહેશે. જે અનુસંધાન અમે અલગ અલગ ગિરનારની આજુબાજુની અને જૂનાગઢની બધી ગૌશાળાઓમાં ખોળ, કપાસિયા તેમજ લાડુ, ગાજર તેમજ અન્ય જે ગાયો ખાઈ શકે એ ચીજ વસ્તુ અમે ગૌશાળામાં જઈ ગાયોને ખવડાવી અને બાકીનો જથ્થો
અમે ટ્રસ્ટીશ્રીઓ ગૌશાળાઓને અમે અર્પણ કરીએ છીએ. આ ફક્ત આ કાર્યક્રમના હેતુ પાછળ જીવદયા એમ સંકીર્તન તો કરીએ, એ તો સ્વ અને સમષ્ટિ માટેનું કલ્યાણ, પણ જીવદયા પણ રાખી અને જીવની પ્રત્યે એક સદ્ભાવના, એક સદવિચારોથી કર્મ એપ્લાય કરી અને સેવા અર્પણ કરી. ખાસ કરીને જુનાગઢથી નીકળ્યા પછી કઈ કઈ ગૌશાળા તમે લીધી? અમે ચોકલીની ગૌશાળા લીધી, પછી મેંદપરાની ગૌશાળા, ત્યારબાદ અમે છોડવડીની ગૌશાળા, બિલખા ગૌશાળા, ત્યાર પછી રાણપુરની ગૌશાળા, ખડિયાની ગૌશાળા અને નંદબાવા ગૌશાળા જુનાગઢ. આ સાંજે 5 વાગે અમે નંદબાવાની ગૌશાળા આ સેવા યજ્ઞનો કાર્યક્રમ સંપન્ન કરીએ છીએ. અને ટોટલ અમે અત્યાર સુધીમાં 15 થી 17 ગૌશાળાઓમાં એક માતબાર અમારાથી જે કાંઈ ફૂલની પાખડી સ્વરૂપે પણ માતબાર અમે ચારો અને ખોળ કપાસિયા અમે અર્પણ કરી શક્યા છે, જેમાં તમામ જૂનાગઢની પ્રજાઓનો અમને બહુ સાથ અને સહકાર છે. તેમજ ભાઈઓ બહેનોએ અત્યારે આપ જુઓ છો કે બધાએ એક અનોખી હામ સાથે અને ગૌ પ્રત્યેનો એના પ્રેમથી આકર્ષિત થઈ અને આ ગિરનારની પરિક્રમા, પવિત્ર પરિક્રમા કરી. આજે 28 વર્ષથી રામધૂન ચાલે છે, ત્યારે આજે લોકો ભાઈઓ અને બહેનો ત્યારે અલગ અલગ ગૌશાળામાં લોકો ખોળ, કપાસિયા અને જાત જાતના દાણ, ભૂસા, લાડુ બનાવીને અને અલગ અલગ જગ્યાએ 7 થી 10 ગૌશાળામાં લોકો આજે એક વન દિવસનું ટૂરનું આયોજન કરેલું છે અને બધા લોકોએ સાથ આપેલું છે. જુનાગઢ સહિત સુરતમાં આજે ફરી ઠંડીએ સપાટો બોલાવતા જનજીવનને અસર થઈ છે. આજે વધુ 1 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઘટ્યું છે, જેના પરિણામે જુનાગઢના ગિરનાર પર્વત પર હાડ થીજવતી 6.5 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. કાતિલ ઠારને લઈને ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકો ઠીંગરાઈ ગયા હતા. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે સવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન ઘટીને 11.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 86 રહેતા ધુમ્મસનું પણ આક્રમણ જોવા મળ્યું હતું. આમ ઠંડી વધવાની સાથે સાથે કાતિલ ઠાર પણ રહેતા ઠંડીની અસર બેવડાઈ હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 2.8 કિલોમીટરની નોંધાઈ હતી. ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાંથી ગુજરાત રાજ્ય અંડર 17ની ટીમમાં જુનાગઢના પોલીસ પુત્રની પસંદગી કરવામાં આવી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા છેલ્લા 8 માસથી ગુજરાત રાજ્યની અંડર 17 ક્રિકેટ ટીમની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ તબક્કામાં જિલ્લા કક્ષાએથી જ ક્રિકેટ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી અને ત્યારબાદ અમદાવાદમાં સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓનો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે. તેમાંથી યોગ્ય એવા 45 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ ભરતભાઈ ખાંભલાના પુત્ર યુગ ખાંભલાની અંડર 17ની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જુનાગઢ તરફથી ખાંભલા યુગ નામનો વિદ્યાર્થી લેફ્ટ આર્મ સ્લીપર બોલર તરીકે પસંદગી પામેલ છે અને આ તમામ ખેલાડીઓનો 10 દિવસ માટેનો ક્રિકેટ કેમ્પ પોરબંદર ખાતે યોજવામાં આવ્યો હતો અને હવે ચેમ્પિયનશિપ રમવા માટે જશે. યુગ ખાંભલાએ જણાવ્યું હતું કે હું છેલ્લા 5 થી 6 વર્ષથી ક્રિકેટ રમું છું અને મને નાનપણથી જ ક્રિકેટ રમવાનો ઘણો શોખ છે અને ત્યારથી જ ક્રિકેટની અલગ અલગ એકેડમીમાં હું ક્રિકેટ શીખવા માટે જતો હતો. ત્યારે છેલ્લા 2 વર્ષથી હું જિલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છું. મારી સ્કૂલ ગીર સોમનાથ ખાતે છે, જ્યાં કનાઈ ક્રિકેટ સિલેક્શનમાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લા તરફથી મારી પસંદગી થઈ હતી. હું છેલ્લા 5 વર્ષથી ક્રિકેટ રમું છું. મારી ઈચ્છા હતી કે હું ક્રિકેટર બનું, તેના કારણે હું ક્રિકેટ રમવાની શરૂઆત કરી ને છેલ્લા 2 વર્ષથી હું જ્યારે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ રમતો હતો ને 2 વર્ષથી મારું પરફોર્મન્સ સારું ન રહ્યું, તે માટે મેં ખૂબ મહેનત કરી છે અને મારી જે સ્કૂલ છે તે ગીર સોમનાથ છે, તેના કારણે મારે ગીર સોમનાથમાં મેં સિલેક્શન દીધું હતું સ્કૂલ ગેમનું, તેમાં મારું નામ આવ્યું હતું અને મારે અમદાવાદ જવાનું રહ્યું હતું. જ્યારે ત્યાં સિલેક્શન થયું ત્યારે અમને પેલા 45 જણાને પોરબંદર બોલાવ્યા, પોરબંદર મેચ રમાડ્યા, તેમાં પરફોર્મન્સ સારું રહ્યું, તેના કારણે મને 16 જણામાં નામ આવ્યું સ્કોડમાં. હવે અમારે બિહાર જવાનું છે ને બિહારમાં પટનામાં જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં રમવાનું છે. હું 10મું ભણું છું ને મારું જે સિલેક્શન છે તે ગુજરાતની ટીમમાં થયું છે, જે અંડર 17ની ટીમ છે ને હું છેલ્લા
5 વર્ષથી જે પ્રેક્ટિસ કરતો હતો તેનું ફળ આજે મળ્યું છે. હું લેફ્ટ આર્મ સ્પિન છું, ઓર્થોડોક્સ નાખું છું ને આ જે ટીમ છે તે અટામાં બિહાર રમવા જાય છે પટનામાં ને જો ત્યાં પણ સિલેક્શન જ હશે આવી રીતનું. જો ત્યાં સિલેક્શન થયું તો પછી બહાર ઓલ ઓવર ઇન્ડિયા, યસ ઓલ ઓવર ઇન્ડિયા, ઇન્ડિયાના જે બી છોકરા હશે બધાની વચ્ચે સિલેક્શન થશે. ગુજરાત પછી પટના જે અલગ અલગ જિલ્લા સ્ટેટ હશે તેમાં પછી તેની બી એક 30 જણામાં નામ આવશે. એમાં 30 જણામાંથી 16 ને પાડશે ને એને ઓસ્ટ્રેલિયા ટૂરમાં જવાનો મોકો મળશે. મારા પિતાને ખૂબ આભાર છે જેને મને ક્રિકેટ રમવાની જે અને જે મોટિવેશન દીધું છે મને, તેના કારણે મને થોડુંક સારું લાગે. વંથલી નગરપાલિકાએ વેરા વસૂલાત કામગીરી હાથ ધરી છે. બાકી રહેતી વેરા વસૂલાતને લઈને નગરપાલિકાએ લાલ આંખ કરી છે, જેના ભાગરૂપે વંથલીના સરકારી પુરવઠા અનાજના ગોડાઉનને સીલ કરવામાં આવ્યા હતા. 1 લાખથી વધુની વેરા વસૂલાતની રકમ બાકી રહેતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 3770 કટ્ટા ઘઉં, 1399 કટ્ટા ચોખા, 96 ડબ્બા કપાસિયા તેલ સહિતના જથ્થો સીલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વંથલીના સરકારી ગોડાઉનમાંથી 36 સસ્તા અનાજની દુકાનો અને તાલુકાની આંગણવાડીઓમાં પહોંચે છે. મહિપતસિંહ સરવૈયા, વંથલી નગરપાલિકા એકાઉન્ટન્ટ. આજ રોજ વંથલી મુકામે ખરીદ વેચાણ સંઘના મોટી રકમ બાકી હોય 1,13,909 રૂપિયા રકમ બાકી હોય, છેલ્લા 5 વર્ષથી લોકો ભરતા ન હોય એની સામે અમે અનેક સમયે બિલો પણ તે ભજવેલ છે, નોટિસો ભજવેલ છે, તેમજ જપ્તી વોરંટનો ઇસ્યુ પણ ભજવેલ છે. અને આજે અમારા મેડમ ચીફ ઓફિસરશ્રીની સૂચના મુજબ આ ગોડાઉન તથા ઓફિસ સીલ કરવામાં આવેલ છે. તેમજ આગામી દિવસોમાં વંથલી નગરમાં જે આસામીઓ પાસે રકમ બાકી છે મોટા પ્રમાણમાં તેઓ પાસે પણ ધોરણસરની કાર્યવાહી કરી જપ્તી કરવામાં આવશે તેમજ ઇસ્યુ કરવામાં આવશે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રવિવારે વિવિધ આયોજન હાથ ધરવામાં આવ્યા છે. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામચંદ્ર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે, જેની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢમાં ત્રિમૂર્તિ હોસ્પિટલ તેમજ કોકો બેંકના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 21 જાન્યુઆરીના રોજ હનુમાન ચાલીસાના પાઠ તેમજ આતશબાજી કરવામાં આવશે અને તારીખ 22ના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે ડોક્ટર ચીખલિયાની હોસ્પિટલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહકારી આગેવાન ડોલરભાઈ કોટેચા, ત્રિમૂર્તિ હોસ્પિટલના ડોક્ટર ડીપી ચીખલિયા, વિશ્વ હિન્દુ પરિષદના હિરેનભાઈ રૂપારેલિયા, જયેશભાઈ ખેશવાણીએ માહિતી આપી હતી. રવિવારે સાંજે ભવ્ય આતશબાજી, ડીજે અને ઢોલના સથવારે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે અને પાઠ અનુવાદ સહિત રામજીની પ્રચલિત ચોપાઈ અને પ્રચલિત ભજનો તેમજ સ્તુતિનું ગાન પણ કરવામાં આવશે. બીજા દિવસે એટલે કે સોમવારે 10:30 વાગ્યે રામ મંદિરની પ્રતિકૃતિ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં જોડાવા નગરજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આગામી 22 તારીખે અયોધ્યા ખાતે રામ મંદિરમાં આપણે સૌ ભગવાન રામચંદ્રજીના દર્શન કરી શકશું. એ ખુશીનો જે માહોલ ઊભો થયો છે ત્યારે અને દેશમાં જ્યારે સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે ત્યારે અયોધ્યા અને સોમનાથને સીધો સંબંધ છે. જૂનાગઢ જિલ્લાની અંદર સોમનાથ આવતું હતું ત્યારે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રીએ બીડું ઝડપી અને સોમનાથથી અયોધ્યાની યાત્રા રામચંદ્રજી ભગવાનની નીકાળેલ હતી. ત્યારે આજે જૂનાગઢની નૈતિક ફરજ બને છે કે આખું જૂનાગઢ અયોધ્યામય રામચંદ્રજી ભગવાનમય થવું જોઈએ. આનો હર્ષ ઉલ્લાસ ખૂબ મોટે પાયે છે અને આપણે સૌએ રામચંદ્રજી ભગવાનના ગુણગાન ગાવા જોઈએ એવી મારી જૂનાગઢવાસીઓને નમ્ર વિનંતી, નમ્ર અપીલ છે. ભગવાન રામચંદ્રજી ભગવાન કી જય. સાથે સાથે એટલું જણાવીશ કે રામચંદ્રજી ભગવાનના નામે પથરા પણ તરી ગયા છે. એવા સંજોગોની અંદર જૂનાગઢવાસીઓની જે પણ કોઈ મનોકામના હશે એ ભગવાન રામચંદ્રજી પૂરી કરશે એવી મને ચોક્કસ આસ્થા છે. સમસ્ત હિન્દુ સમાજ માટે, સનાતન સમાજ માટે, ભારતીય સમાજ માટે એક અદ્વિતીય દિવસ રહેવાનો છે. જે દિવસે આપણે ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં કરવા જઈ રહ્યા છે. એ સમયે જૂનાગઢ પણ કેમ બાકી રહે? તો જૂનાગઢમાં કોકો બેંક, શ્રીમતી ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન, બંસી ગ્રુપ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય કાર્યક્રમ તો 22મી તારીખે છે, પણ આપણે આ વસ્તુની મહત્વતા અને વસ્તુની ગરિમા જોઈ અને 2 દિવસ માટે રાખ્યું છે. એક 21મી તારીખે સાંજે 7 થી 10 કોકો બેંક અને ત્રિમૂર્તિ હોસ્પિટલની બરાબર સામેના ભાગમાં ભવ્ય ડીજે દ્વારા હનુમાન ચાલીસાનું ગાન, લગભગ 1000 લોકો એકસાથે હનુમાન ચાલીસાનું ગાન કરશે
રામ સ્તુતિનું ગાન કરશે, રામના ભજનોનું ગાન કરશે અને એમની સાથે એક લેઝર શો થશે અને આતશબાજી થશે. આ 21મી તારીખે સાંજે 7 થી 10 સુધીનો કાર્યક્રમ છે. બીજો કાર્યક્રમ છે એ 22મી તારીખે જે આપણો મુખ્ય કાર્યક્રમ છે એ નહેરુ પાર્કના ગરબી ચોકમાંથી શોભાયાત્રા સ્વરૂપે આશરે 2000 લોકો, ભાઈઓ અને બહેનો સાથે મળી બગીમાં શ્રી રામલલાને પધરાવી અને આખો એક રૂટ નહેરુ પાર્કથી નીકળી બસ સ્ટેન્ડ સુધી જઈ અને ફરી પાછો કોકો બેંક અને ત્રિમૂર્તિ હોસ્પિટલની સામેના ભાગમાં શ્રી રામલલાના જે મંદિર છે એમની પ્રતિકૃતિ છે અને શ્રી રામલલાના એ સમયે થતી આરતી અને ત્યાં અયોધ્યામાં ચાલી રહેલા કાર્યક્રમનું લાઈવ દર્શન થશે. અને એ સમયે પણ આપણે એ રોડ ઉપર એક ભવ્ય શોભાયાત્રા અને પ્રભુ શ્રી રામને અને આપણા દેશની, આપણા હિન્દુની ગરિમાને છાજે એ પ્રકારના કાર્યક્રમો કર્યો છે. આ બંને કાર્યક્રમમાં તારીખ 21મીનો સાંજના 7 થી 10 અને 22મીનો સવારે 10:30 થી 12 આ કાર્યક્રમમાં સૌ મિત્રો, કદાચ કોઈને રૂબરૂ મળી શકાયું, કોઈને વોટ્સઅપ કાર્ડ મળ્યું, કોઈને ન કહેવાય, આપ સૌ મિત્રો કોકો બેંક, ત્રિમૂર્તિ હોસ્પિટલ અને બંસી ગ્રુપ તરફથી સાદર નિમંત્રિત છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દીપડાએ ફરી દેખા દેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. છેલ્લા 1 વર્ષથી ઉપલેટાના એનિમલ હોસ્પિટલ આસપાસ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટાફેરા વધી ગયા છે. રાત્રે ભાદર કાંઠે આવેલ નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્પિટલ પાસે દીપડો દેખાતા પશુપાલકો તેમજ ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 1 કલાક સુધી સતત લોકો સામે દીપડો ખેતરમાં ધામા નાખીને પડ્યો રહ્યો હતો. ફોરેસ્ટ વિભાગને જાણ કરતા 1 કલાક બાદ ફોરેસ્ટ સ્ટાફ પહોંચ્યો હતો અને દીપડાને ભગાડી મૂકવામાં આવ્યો હતો. ખેડૂતો અને પશુપાલકોએ વહેલી તકે દીપડાને પકડવા માટે પાંજરું મૂકવા ઉગ્ર માંગણી કરેલ છે. 3 થી 4 વખત એનિમલ હોસ્પિટલમાં દીપડો ત્રાટકીને વાછરડાના મારણ કરેલ છે. તેમજ સેમ વિસ્તારમાં દેવી પૂજક પરિવારની બકરીનું મારણ પણ કરી ચૂક્યો છે. આથી સત્વરે તંત્ર દ્વારા પાંજરું મૂકવામાં આવે અને લોકોને ભયમુક્ત કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. દીપડાનો 1 વર્ષથી દિવસ ત્યાં રંજાડ થાય છે. માલ ઢોર આડા અવરા વાસળોનું મારણ કરે છે. કાલે બકરાનું મારણ કર્યું છે અને આજે હાવ નજરની સામે ઘરની આવીને બાજુમાં બેઠો એ ધવલભાઈ રેગાની વાડીમાં અહીંયા બગીચામાં બરોબર બાયું હતું એને મેળી ઉપર ચડાવી દીધું. તંત્રને જાણ કરી, તંત્ર આવીને ફોરેસ્ટરે જોયો કે આ છે, અમારી પાસે એવિડન્સ પ્રૂફ સહિત છે, વિડિયા સહિત છે બરોબર, અને જાણ કરી કે અમે કાલથી આને અપડવાની કાર્યવાહી કરીશું. તો એ લોકોને અમે એટલું જ કહીએ કે તમે આને વહેલી તકે રજૂઆત કરો. એક બીજાનું મારણ કરી નાખે કોઈક, આ તો હજી માલઢોર આવશે, માલઢોરનું મારણ કરે, કાલ માણાનું મારણ કરશે તો શું કરશો? એને જવાબદાર કોણ? તંત્ર હાથ ધરશે. એટલે કે વહેલી તકે આને પાંજરું મૂકે અને અપડવાની કાર્યવાહી કરે. અમારી વાડીમાં દીપડો છે ને બૈરાઓ એકલા છે. જાવ તો અમે અહીંયા ગયા, દીપડો જોયો, ફોરેસ્ટવાળાને જાણ કરી. 9 વાગે એ લોકોને ફોન કર્યો, એ લોકો 10 વાગે આવ્યા. એ લોકોએ જોયું ને કીધું કે દીપડો છે. પછી એના પાછળ ભગાડી દીધો અને એ લોકોએ કીધું કે 2 દિવસમાં પાંજરું મૂકી દેવું. અને આજુબાજુના ખેડૂત લોકોને શું કરવાનું? અને ગૌશાળામાં આની પહેલાં 2 વખત મારણ કરેલું છે એનિમલ હોસ્ટેલની અંદર. ત્યારે મારી વાડીમાં દીપડો મેં જોયો હતો. ત્યારે મેં ગઢવી ફોન કર્યો કે ભાઈ ગઢવી અહીંયા મારા વાડીમાં દીપડો છે. ત્યારે એ ગઢવી ત્યાં જઈને રૂબરૂ જોઈ આવ્યો કે હા દીપડો છે. હું 15 મિનિટ લેટ પહોંચ્યો, ત્યાં લગી પણ દીપડો ત્યાં હાજર હતો. અને ત્યાં પછી અમે ફોરેસ્ટરવાળાને જાણ કરી કે ભાઈ દીપડો છે અમારી વાડીએ, તમે આવી જાઓ વહેલી તકે. તો પણ ફોરેસ્ટવાળા 1 કલાક લેટ પહોંચ્યા કે અમે આવીએ છીએ કરીને. અમે 1 કલાક લગીને દીપડો એની ઉપર જ સતત નજર રાખી. એ આવ્યા, એને બતાવ્યો કે ભાઈ દીપડો છે, જોઈ લ્યો. એને મેં 15 દિવસ પહેલાં પણ એને અમારી મકાઈમાં પાણી વારેલું હતું, એમાં એને હગડ બતાવેલા કે ભાઈ આ દીપડાના સગડ છે, જોઈ લ્યો. તો એને માન્ય ગણ્યા નહોતા કે આ દીપડો છે જ નહીં, કે આ તમને બીજું ગમે એ પ્રાણી છે. અમે કીધું કે ભાઈ દીપડો જ છે. રાતે અમારા કૂતરો વાડીમાં તો એ ખાઈ ગયો પણ છે. એ અમારો કૂતરોનો ક્યાંય જવાબ ખબર જ નથી કઈ જગ્યા પર વયો ગયો. એ પછી એને આજ રૂબરૂ બતાવી દીધો કે ભાઈ આ દીપડો છે, જોઈ લ્યો. તો એને કીધું કે હા છે તો દીપડો જ છે. એને રૂબરૂ જ જોયો. એ કે હવે 2 દિવસ પછી હું પિંજરું મૂકીશ. કાલે મકર સંક્રાંતિ છે કે કાલે પહોંચી શકીએ તો પહોંચી શકીએ. રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ મધુરી ચેમ્બરની પાછળના વિસ્તારમાં 70 જેટલા મકાનમાં દૂષિત પાણી આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 1.5 વર્ષથી રહેણાંક વિસ્તારમાં અંદાજિત 70 થી પણ વધારે રહેતા લોકોને નગરપાલિકા તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવતું પીવાનું પાણી અત્યંત પ્રદૂષિત છે.
સ્થાનિક લોકોએ નગરપાલિકા તંત્રને છેલ્લા 1.5 વર્ષથી ઘણી વખત રજૂઆત પણ કરેલ છે, પણ કોઈ નિવારણ આવતું નથી. તેથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 1.5 વર્ષથી અમારા પાટલું ખરાબ પાણી આવે છે અને 3-4 દિવસથી તમારું ફિલ્ટર એટલું ખરાબ થઈ ગયું છે કે મને ઝાડા ઉલટી થઈ ગયા અને મારા છોકરાઓને સ્કૂલે એટલી તકલીફ પડે છે, એને બી પેટમાં દુખે છે. અને આ 1.5 વર્ષથી અમારે બસ ચોખ્ખું પાણી આવે ને એવી અમે હાથ ધોઈએ તો હાથમાં એટલી ખરાબ વાસ આવે છે, વાસણમાં એટલી ખરાબ વાસ આવે છે. તકલીફ બહુ જ પડે છે. ચોખ્ખું પાણી જોઈએ અમારે. કેટલા સમય છે? 1.5 વર્ષથી આવું આવે છે. ચોખ્ખું પાણી જોઈ, ચોખ્ખું પાણી ને ફૂલ પાણી આવે, પૌષ્ટિક પાણી. 1.5 વર્ષ આવું નવું પાણી પીસી. અત્યારે ઘરમાં અમારે એકેય હાજર નથી, એટલા બીમાર રહીશી. પણ તો શું કરવું, આવું પાણી આવે છે અમારે સર બોલ પણ કોઈ જોતું નથી અમારે. અમે જાય તો કોઈ હમુય નથી જોતું. ગયા જઈશ બધા આગળ ટેબલું નાખી. પાણી ખરાબ એટલે 1.5 કલાક પાણી આવે, એમાં 1.5 કલાક તમારે આવું ગંદારું પાણી આવે. તમારે પાણી ભરવું કેમ? કેવું ગંદુ પાણી? ગંદુ એટલે કે આ ઊભું નથી રહેવાતું, એટલું ગંદાય ગટરનું જ જાણ્યા ભેળવાઈ ગયેલું આવે ને એવું જ આવે પાણી. તમારે માગણી શું? માગણી અમારી તો ઈ જ છે કે ચોખ્ખું પાણી દો અને કલાક ભલે 1 જ કલાક દો પણ ફૂલ પાણી દો. અમારી માગણી આજ એવી છે, 1.5 વર્ષથી આ માગણી છે. અમારી લેખિતમાં જાણ કરેલી છે, અરજીઓ આપેલી છે. ડોરા પાણીનું ગટરનું પાણી પ્યોર આવે છે, અમારે પૂરા ફોર્સથી નથી આવતું. આને કારણે અનેક લોકો રોગના ભોગ બન્યા છે. નાના બાળકોને ઝાડા ઉલટીના રોગ થયા છે. તો અમારી માગણી એવી છે કે ચોખ્ખું પાણી આપે અથવા તો આ રિપેર કરાવે. ગમે ત્યાં લાઈન જ્યાં તૂટી ગઈ હોય, જે કંઈ કરવું પડે એ કરે અને અમને ચોખ્ખું પાણી મળે એવી અમારી માગણી છે. આ વિષયમાં કેટલા લોકો રહેતા? કેટલા સમય? 65 થી 70 ઘરો છે અને 1.5 વર્ષથી આ પાણીનો ભોગ અમે બનીએ છીએ. તો તાત્કાલિક અમારું ધ્યાન ઉપર લે નગરપાલિકા અને અમારા જે પ્રશ્નોનું નિરાકરણ લાવે એવી મારી માંગ છે. ગાદોઈ ટોલ નાકા વિવાદમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વંથલી પાસે ગાદોઈ ગામ નજીક આવેલ ટોલ નાકાના પૂર્વ કોન્ટ્રાક્ટર કુતિયાણા તાલુકાના વડાળા ગામે રહેતા જયદીપભાઈ ઉર્ફ ચંદ્રેશભાઈ નારણભાઈ વીડાએ ગાદોઈ ગામના દીપકભાઈ નાથાભાઈ જલુ વિરુદ્ધ ડાયવર્ટ રસ્તો બંધ કરવા, ગામ લોકોને સમજાવવા અને સરપંચને એગ્રી કરવા અંગેની ₹6 લાખ માંગ્યા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં પૂર્વ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે તેમની કંપનીએ અગાઉ પણ ટોલ નાકાનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. ત્યારે 8 ઓક્ટોબર 2021 થી 2 જાન્યુઆરી 2024 દરમિયાન દીપક જલુએ પોતાનો અંગત આર્થિક લાભ મેળવવા માટે અને NHAI તથા સેવ કોર્પોરેશન કંપનીને નુકસાન પહોંચાડવા કેશોદ તરફથી આવતા નેશનલ હાઈવે ઉપરથી વાહનો ગોદાઈ ગામ તરફ વળાવીને ગાદોઈ ગામના ગૌચરમાંથી કાચો રસ્તો બનાવી વાહનો પસાર કરાવી ખોખરડા ફાટક ડાયવર્ટ કરતા હોય, જેથી જયદીપભાઈ વીડા ટોલ નાકાને આર્થિક નુકસાન થતું અટકાવવા માટે કાચો રસ્તો બંધ કરાવવા અંગે દીપકભાઈ સાથે વાતચીત કરતા તેમણે ગામના વિકાસ માટે દર મહિને ₹6 લાખ લીધા હતા. જ્યારે ફરીવાર કોન્ટ્રાક્ટ રાખતા આરોપીએ ગૌચરમાં બનાવેલ રસ્તો બંધ કરાવવા અને ટોલ નાકાને નુકસાની કરવી ન હોય અને શાંતિથી રહેવું હોય તો ગામ લોકોને પૈસા આપવા પડશે. બાબાભાઈ કાનગરની વાડીએ આવજો અને મીટિંગ કરશો, બાકી અમારા ગામના રસ્તાની મેટરમાં ક્યાંય વચ્ચે આવશો તો ટાટિયા ભાંગી નાખશું. તમે વિચારીને અમને કહેજો. બળજબરીથી પૈસા કઢાવવા માટે ધમકી પણ આપવામાં આવી હતી. આથી પૂર્વ કોન્ટ્રાક્ટર જયદીપભાઈ વીડાએ ગામને ₹2.5 લાખ આપવાની વાત કરતા આરોપીએ ₹1.5 લાખ વધી જવાબી અને ગાદોઈ ગામ તરફ જતા વાહનોની જવાબદારી ગામને આપી દેવાની અને ગૌચરનો રસ્તો બંધ કરવા ગામ લોકો સમજાવવા અને સરપંચને પણ એગ્રી કરવા માટે ₹6 લાખ લેવાની વાતચીત કરી હોવાની ફરિયાદ કરતા વંથલી પોલીસે દીપક જલ્લુ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. માંગરોળ નજીક સોમનાથ પોરબંદર હાઈવે ઉપર એક કાર સોમનાથ તરફથી આવી પહોંચી હતી. ત્યારે રોડ ઉપર આખલાઓ આવી જતા કાર ધડાકાભેર અથડાતા કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. કાર જ્યાં અથડાઈ હતી ત્યાં 4 થી 5 લોકો રોડની સાઈડમાં ઊભા હતા. તેમનો પણ આબાદ બચાવ થઈ ગયો હતો. રોડની સાઈડમાં ઊભેલા લોકો દોડીને ભાગતા તેમનો બચાવ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. માંગરોળ શહેરમાં રખડતા ઢોરના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે,
પરંતુ રખડતા ઢોર બાબતે અવારનવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. તંત્ર કોઈ મોટો ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કે શું, તેવો લોકોમાં સવાલ ઉઠવા પામ્યો છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સિવિલ હોસ્પિટલનું દિલ્હીના અધિકારી દ્વારા ઇન્સ્પેક્શન. ગિરનાર પર હાડ થીજવતી 6.5 ડિગ્રી કડકડતી ઠંડી. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રવિવારે વિવિધ આયોજન. અને ગાદર ટોલ નાકા વિવાદમાં વધુ એક પોલીસ ફરિયાદ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.